રીવાબા જાડેજાની મંત્રીમંડળમાં પસંદગી થતાં જામનગરમાં ખુશીનો માહોલ જામ્યો છે। ભાજપના નગરસેવકો અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે। રીવાબા જાડેજા કુનેથી કામ કરીને જામનગરની વિકાસ યાત્રાને તેમજ રાજ્યની વિકાસ યાત્રાને આગળ વધારશે તેવી આશા સાથે કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી છે। 78 વિધાનસભાના લોકપ્રિય અને સેલિબ્રિટી ફેસ તરીકે જાણીતા એવા ધારાસભ્ય બેન શ્રી રીવાબા જાડેજાને ખૂબ ખૂબ ધન્યવાદ કે તેઓને મિનિસ્ટ્રી પદ આપવામાં આવ્યું છે અને હજુ એ જાણ નથી કે તેઓને કયું મિનિસ્ટ્રી પદ આપવામાં આવ્યું, પણ જામનગરના લોકોને અને ખાસ કરીને 78 વિધાનસભાના નાગરિકોને એવી આશા છે કે તેઓને જે પણ પદ આપવામાં આવશે, જે પણ મિનિસ્ટ્રી અથવા ખાતું આપવામાં આવશે, તેઓ તેને ખૂબ સારી રીતે પાર પાડશે। અને નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ ધન્યવાદ અને મોવડી મંડળને પણ, કેમ કે તેઓએ જામનગરના સેલિબ્રિટી ફેસ તરીકે જાણીતા એવા ધારાસભ્ય બેન શ્રી રીવાબા જાડેજાને મિનિસ્ટર પદ તરીકેનું જે પદભાર સંભાળવા આપ્યો છે તે બદલ તેઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ।